બીજી તરફ જૂનાગઢના મેંદરડામાં અનરાધાર વરસાદ ખાબક્યો છે તો વરસાદ વરસી રહ્યો છે। વરસાદી માહોલ અત્યારે જૂનાગઢના મેંદરડામાં જોવા મળી રહ્યો છે। જૂનાગઢથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં મેઘો મન મૂકીને વરસી રહ્યો છે। મધુવંતી નદીમાં પૂર આવ્યું છે તો મેંદરડા પાસે પુલ પરથી પાણી પસાર થાય છે, જેના કારણે અત્યારે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। મધુવંતી નદીના નીચાણવાળા વિસ્તારોને અત્યારે એલર્ટ કરી દેવામાં આવ્યા છે। જૂનાગઢથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં મેંદરડામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। મધુવંતી નદીમાં ઘોડાપુર આવ્યું છે। મેંદરડા પાસે પુલ પરથી પાણી પસાર થતા રસ્તો અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે સ્થાનિકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી, જેના અનુસંધાને જૂનાગઢના મેંદરડામાં આજે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। તો બીજી તરફ રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે। મધુવંતી નદીના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। વાતાવરણમાં અત્યારે ચારોકોર ઠંડક પ્રસરી ગઈ છે અને અનેક વિસ્તારોમાં અત્યારે પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મેંદરડા પાસે પુલ પરથી પાણી પસાર થતા આ રોડ અત્યારે બંધ કરી દેવાયો છે, જેના કારણે સ્થાનિકોને અત્યારે હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। જૂનાગઢના મેંદરડાથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં મેઘો મુસળધાર જોવા મળ્યો છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા અમર બખાઈ જોડાઈ ગયા છે। જી અમર, જૂનાગઢના મેંદરડામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, શું છે વધુ માહિતી? મેંદરડામાં 2 કલાકમાં કે તે 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને મધુવંતી નદીમાં ઘોડાપુર આવતા મેંદરડાથી જે મુખ્ય માર્ગ છે, મેંદરડાથી પોપટા અને કેશોદ તરફ જવાનો જે માર્ગ છે તે બંધ થયો છે। ખાસ કરીને આ જે માર્ગ છે ત્યાં હાલ રસ્તો પણ બેસી ગયો છે અને પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। આપ જોઈ શકો છો કે રસ્તા પરથી આ પાણી ભરી વળ્યા છે, જાણે નદી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। તો બીજી તરફ આ માર્ગ બંધ થતા સ્થાનિક લોકો પણ હેરાનગતિનો સામનો કરી રહ્યા છે। આપણી સાથે સ્થાનિક લોકો છે, આપણે તેમની સાથે જ સીધી વાત કરશું કે કઈ રીતની પરિસ્થિતિ તે હાલ અહીં અનુભવી રહ્યા છે। કઈ રીતની સ્થિતિ, કેટલા સમયથી રસ્તો બંધ છે? આજ મેંદરડામાં સતત 2 કલાકથી વરસાદ વરસી રહ્યો છે, જોરદાર 3-4 ઇંચ પડ્યો। આ મેંદરડાનો જે ડાયવર્ઝન છે 3 તાલુકાનો કેશોદ, માળિયા અને વંથલીને જોડતો મુખ્ય માર્ગ છે અને 40 થી 50 ગામનો રોજનો રસ્તો છે। ત્યાં કુદરતી વરસાદ જોરદાર પડતા આ મુખ્ય માર્ગ બંધ થઈ ગયેલો છે અને ડાયવર્ઝનમાં ગાબડા પડ્યા છે, જેથી લોકોને સાવચેતી રાખવી, આ ડાયવર્ઝન ઉપર કોઈ અવર જવર ન કરવી તેવી ભલામણ કરવામાં આવે છે। તો ખાસ કરીને લોકોનો અવર જવરનો રસ્તો બંધ થયો છે અને આપ જે દ્રશ્યો જોઈ શકો છો કે હજુ પણ એને એ જ સ્થિતિ છે। પાણીનો પ્રવાહ અવિરત છે તે વધી રહ્યો છે અને જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો છે તે સામનો કરવો પડી રહ્યો છે અને હાલ જૂનાગઢ જિલ્લામાં પણ મેઘમહેર યથાવત જોવા મળ્યું। જી અમર, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। જ રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે અત્યારે જૂનાગઢમાં મેઘમહેર જોવા મળી રહી છે, તો બીજી તરફ ઠેર ઠેર જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયા છે। મધુવંતી નદીમાં અત્યારે ઘોડાપુર આવ્યું છે। મેંદરડાથી કેશોદ જવાનો રસ્તો અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે।